આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ એ કેટલી ટકશે એ સમજવું બહુ જ જરૂરી છે. ઉત્પાદકો અને આપણા જેવા ગ્રાહકો બંને માટે એ જાણવું ખૂબ જ મહત્વનું છે કે કોઈ વસ્તુ ક્યારે અને કેમ ખરાબ થઈ શકે છે. તો ચાલો આજે આપણે આ નિષ્ફળતાની પેટર્નને સમજવા માટે એક જોરદાર મોડેલનો અભ્યાસ કરીએ. આવું તો બધા જ સાથે થયું જ હશે, ખરું ને? એકદમ નવો નક્કોર ફોન લઈએ અને અઠવાડિયામાં જ કંઈક ગડબડ શરૂ થઈ જાય. અને બીજી બાજુ આપણું જૂનું ટીવી વર્ષો સુધી બરાબર ચાલે અને પછી એક દિવસ અચાનક જ બંધ પડી જાય. આની પાછળ પણ એક વિજ્ઞાન છે અને આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આ સવાલનો જવાબ આપવા માટે એન્જિનિયરો એક ખાસ મોડેલનો ઉપયોગ કરે છે. ચાલો આ મોડેલને થોડું ઊંડાણથી સમજીએ. તો આ છે એ બાથટબ કર્વ. જુઓ, એનો આકાર જ એવો છે જાણે બાથટબ પડ્યો હોય, એટલે જ એનું નામ આવું છે. શરૂઆતમાં ઊંચો, પછી લાંબો સમય સપાટ અને છેલ્લે પાછો ઉપર જાય છે. આ ગ્રાફ ખરેખર તો કોઈપણ પ્રોડક્ટના આખા જીવનની નિષ્ફળતાની કહાની કહી જાય છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ કર્વ બતાવે છે કે કોઈ પણ સમયે કોઈ પ્રોડક્ટ ખરાબ થવાની શક્યતા કેટલી છે અને આ શક્યતા એટલે કે ફેલિયર રેટ સમય સાથે બદલાતો રહે છે. આ કર્વ એ બદલાવને 3 અલગ-અલગ ભાગમાં વહેંચીને સમજાવે છે. ચાલો તો હવે આ કર્વના ત્રણેય ભાગને એક પછી એક સમજીએ. દરેક ભાગ પ્રોડક્ટની લાઈફની એક અલગ જ કહાની કહે છે. પહેલો તબક્કો છે શિશુ મૃત્યુ દર અથવા અર્લી ફેલિયર્સ. અહીં શરૂઆતમાં ફેલિયર રેટ બહુ ઊંચો હોય છે, પણ સમય જતાં ફટાફટ નીચે આવે છે. જેમ કે માની લો કે કોઈ કંપનીએ નવા સ્માર્ટફોન બનાવ્યા, પણ એમાંથી અમુક ફોનમાં ખરાબ બેટરી આવી ગઈ. તો એ ફોન શરૂઆતના થોડા અઠવાડિયામાં જ ખરાબ થવા લાગશે. પણ જેવી જ આ ખરાબ બેટરીવાળા ફોન રિપેર કે રિપ્લેસ થઈ જાય એટલે ફેલિયર રેટ એકદમ ઘટી જાય છે. હવે આવે છે બીજો અને સૌથી લાંબો તબક્કો, જેને કહેવાય ઉપયોગી જીવન. આ એ સમય છે જ્યારે પ્રોડક્ટ બરાબર કામ કરે છે. અહીં ફેલિયર રેટ બહુ જ ઓછો અને લગભગ સ્થિર હોય છે. આ તબક્કામાં જે પણ નિષ્ફળતા આવે એ મોટેભાગે અચાનક જ આવે. જેમ કે હાથમાંથી ફોન પડી જાય કે લેપટોપ પર ચા ઢોળાઈ જાય. મોટાભાગની પ્રોડક્ટ્સ પોતાનો મોટાભાગનો સમય આ જ સ્ટેજમાં પસાર કરે છે. અને છેલ્લે આવે છે ત્રીજો તબક્કો, વેર આઉટ એટલે કે ઘસારાનો સમય. હવે અહીં વર્ષોના ઉપયોગ પછી પ્રોડક્ટના પાર્ટ્સ જૂના અને નબળા પડવા લાગે છે. વિચારો, તમારા જૂના ટીવીનું પાવર સપ્લાય યુનિટ બગડી ગયું હોય અથવા કારના એન્જિનના પાર્ટ્સ ઘસાઈ ગયા હોય. બસ આ એ જ સમય છે. આને કારણે ફેલિયર રેટ પાછો વધવા લાગે છે, જે બતાવે છે કે હવે પ્રોડક્ટ એની લાઈફના અંત તરફ છે. સારું, તો આ બધી તો થિયરીની વાત થઈ, પણ અસલી દુનિયામાં આનો ઉપયોગ કેવી રીતે થાય છે? કંપનીઓ આ મોડેલથી શું કામ લે છે? ચાલો જોઈએ. ધારો કે એક કંપની નવી સ્માર્ટવોચ બનાવે છે, તો સૌથી પહેલાં તેઓ શિશુ મૃત્યુદરના ડેટાનો ઉપયોગ કરીને સમજે છે કે શરૂઆતમાં શું પ્રોબ્લેમ આવી રહી છે. માની લો કે અમુક વોચની સ્ક્રીન ઝબકી રહી છે, તો તેઓ આગળના પ્રોડક્શનમાં બર્ન-ઇન ટેસ્ટિંગ કરશે. એટલે કે શિપિંગ પહેલાં જ વોચને સ્ટ્રેસ ટેસ્ટ કરશે, જેથી ખરાબ યુનિટ પકડાઈ જાય. પછી એમને ખબર છે કે 3-4 વર્ષ પછી બેટરી નબળી પડશે. આ છે વેરઆઉટ ફેઝ. તો એ ગ્રાહકોને સમયસર બેટરી બદલવાની સલાહ આપશે. આ રીતે તેઓ વોરંટીનો ખર્ચ બચાવે છે અને ગ્રાહકોને પણ ખુશ રાખે છે. એક સરસ વાત કઈ છે કે આ ડેટા ઉત્પાદકોને એ સમજવામાં મદદ કરે છે કે પ્રોડક્ટ ક્યારે ખરાબ થઈ શકે છે અને એના મુખ્ય કારણો જાણીને એને અટકાવવામાં પણ મદદ કરે છે. આનાથી ખબર પડે છે કે આ મોડેલ કેટલું પાવરફુલ છે. એ માત્ર થિયરી નથી, પણ એક પ્રેક્ટિકલ ટૂલ છે. હવે એક બહુ જ અગત્યની વાત. આ બાથટબ કર્વ એક ઉપયોગી મોડેલ છે, પણ એ કોઈ પથ્થરની લકીર નથી. મતલબ કે એ દરેક વસ્તુ પર લાગુ નથી પડતો. અહીં એક સામાન્ય ગેરસમજ દૂર કરવી બહુ જરૂરી છે. સ્ક્રીન પર જુઓ, 2 અલગ-અલગ કર્વ દેખાય છે. ડાબી બાજુ છે આપણો બાથટબ કર્વ, જે નિષ્ફળતાનો દર બતાવે છે. અને જમણી બાજુ છે પ્રોડક્ટ લાઈફ સાયકલ કર્વ, જે વેચાણ બતાવે છે. બંનેનો આકાર થોડો મળતો આવે છે, પણ બંનેની વાર્તા એકદમ અલગ છે. તો યાદ રાખવા જેવી વાત આ છે, બાથટબ કર્વ એ બતાવે છે કે કોઈ વસ્તુ કેટલી વાર બગડે છે, જ્યારે પ્રોડક્ટ લાઈફ સાયકલ કર્વ એ બતાવે છે કે કોઈ વસ્તુ કેટલી વેચાય છે. આ બંનેને ક્યારેય મિક્સ ના કરવા જોઈએ. આ મોડલ ભલે બહુ કામનું હોય, પણ એની અમુક મર્યાદાઓ પણ છે. દરેક પ્રોડક્ટ આ 3 તબક્કામાં બરાબર ફિટ નથી થતી. જેમ કે મોટા ડેટા સેન્ટરના સર્વર્સ, ત્યાં તો સતત પાર્ટ્સ રિપેર થતા હોય છે અથવા બદલાતા રહે છે. તો ત્યાં આવો કોઈ ફિક્સ કર્વ બનતો નથી.
એવી જ રીતે વિમાનના પાર્ટ્સ એટલા મજબૂત બનાવાય છે કે એમાં ઘણીવાર ઘસારાનો તબક્કો આવે એ પહેલાં જ એને રિટાયર કરી દેવામાં આવે છે. ટૂંકમાં બાથટબ કર્વ એ સમજવા માટેની એક ખૂબ જ સરળ અને છતાં શક્તિશાળી રીત છે કે વસ્તુઓ કેમ અને ક્યારે ખરાબ થાય છે. અને આ સમજને કારણે જ કંપનીઓ વધુ સારા અને વધુ ટકે એવા ઉત્પાદનો બનાવી શકે છે, જેની સીધી અસર આપણા રોજિંદા જીવન પર પડે છે. ચાલો, આ ચર્ચા પૂરી કરતા પહેલાં એક વિચાર કરીએ. તમારી પાસે જે સૌથી જૂનું ગેજેટ પડ્યું છે એના વિશે વિચારો. એ આ કર્વ પર અત્યારે ક્યાં હશે? શું એ હજી ઉપયોગી જીવનમાં છે કે પછી ઘસારાના તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે? આ મોડેલ આપણને આપણી આસપાસની ટેકનોલોજીને એક નવી જ નજરથી જોતા શીખવે છે.